नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। राजाओं का राजा यीशु, हालेलुया, राजाओं का राजा यीशु, हालेलुया, वो प्रभु का प्रभु यीशु, हालेलुया, वो प्रभु का प्रभु यीशु, हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। चंगा करने वाला यीशु, हालेलुया, ओ चंगा करने वाला यीशु, हालेलुया, छुटकारा देने वाला यीशु, हालेलुया, छुटकारा देने वाला यीशु, हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। मुक्ति का है मार्ग यीशु, हालेलुया, ओ मुक्ति का है मार्ग यीशु, हालेलुया, वो स्वर्ग का है द्वार यीशु, हालेलुया, वो स्वर्ग का है द्वार यीशु, हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। राजाओं का राजा यीशु, हालेलुया, ओ राजाओं का राजा यीशु, हालेलुया, वो प्रभु का प्रभु यीशु, हालेलुया, वो प्रभु का प्रभु यीशु, हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में आनंद जीवन हालेलुया। 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 आओ प्रार्थना करिए। हालेलुया, हालेलुया। धन्यवाद प्रभु, સ્તુતિ માન મહિમાને યોગ્ય પ્રભુ, તમારી આરાધના કરતા, તમારી સ્તુતિ કરતા, તમારા પવિત્ર નામને ઊંચું ઉઠાવતા તમારા પવિત્ર ચરણોમાં નમી જઈએ છે। તમારી પવિત્ર હાજરીમાં આવીએ છીએ કે તમે મહાન, પરાક્રમી, પ્રેમાળ, કૃપાળુ, દયાળુ, પવિત્ર પરમેશ્વર છો। પ્રભુ, તમે અમારો ઉદ્ધાર કર્યો, અમારા પાપોની માફી આપી, વધસ્તંભથી વહેતા ઈસુના રક્તમાં અમને શુદ્ધ અને પવિત્ર કર્યા। હાલેલુયા પ્રભુ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, તમારા નામને મહિમા આપીએ છીએ, તમારા પવિત્ર નામને અમે ઊંચું ઉઠાવીએ છીએ। અને અમે એકઠા મળ્યા છે ત્યારે અમારી આ સંગત તમે આશીર્વાદિત કરો, તમારા આત્માની દોરવણી આપો, તમારો મહિમા પ્રગટ થવા દો, તમારી ઈચ્છા પરિપૂર્ણ થવા દો, તમારા ઉદ્ધારના ભાગીદાર બનાવો। અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ। મહિમા, માન અને ગૌરવ તમને આપીએ છીએ। પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થનાનો અંગીકાર કરો, આમેન। હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આ સાંજની સંગતમાં આવકાર કરું છું અને પ્રભુ આપણને દરેકને તેની કૃપા આપે કે આપણે વધુને વધુ તેની હાજરીમાં, તેની પવિત્રતામાં, તેની સંગતમાં વૃદ્ધિ પામતા જઈએ। આ દિવસોમાં આપણે જે ગુરુવારનો શાસ્ત્ર અભ્યાસ શરૂ કર્યો છે એમાં અવર ટ્રુ આઈડેન્ટિટી ઇન ક્રાઇસ્ટ, ઈસુ ખ્રિસ્તમાં આપણી સાચી ઓળખ શું છે એના વિશે આપણે પ્રભુનું વચન જોઈ રહ્યા છે। અને લાસ્ટ ગુરુવારે આપણે શીખ્યા કે મારી ને તમારી, આપણા દરેકની સાચી ઓળખ ઈસુ ખ્રિસ્તમાં જે મળી એ તો ઈશ્વરના બાળકો, પ્રભુના બાળકો બનવાનો અધિકાર અને હક મને તમને મળ્યો। અને એ મારે ને તમારી સાચી ઓળખ છે આ જગતની અંદર। આ જગતની અંદર જ્યારે આપણે જીવન જીવીએ છીએ ત્યારે ઘણા બધા આઈડેન્ટિટી ક્રાઇસિસની અંદરથી આપણે પસાર થઈ રહ્યા છે કે જ્યાં આગળ ઓળખ પ્રાપ્ત કરવી એ ઘણી બધી વાર પ્રશ્ન ચિહ્ન બની જાય છે અને ઘણી બધી વાર આપણે ખોટી ઓળખમાં, ખોટી સમજણમાં આપણે પ્રભુથી દૂર ચાલ્યા જઈએ છીએ। એવા સમયમાં આ જગતમાં પ્રભુનું વચન
ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા મને અને તમને ખાતરી કરાવે છે. અને પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા એ ખાતરી કરાવે છે કે હું ઈસુ ખ્રિસ્તમાં કોણ છું. હું કોણ છું એની સાચી ઓળખ પ્રભુનું વચન એ મને અને તમને આપે છે. અને માટે આજે આપણે જે બીજી ઓળખ જોવા માંગીએ છીએ અને તો છે આઈ એમ રિડીમ્ડ એન્ડ ફોરગીવન. હું ઉદ્ધાર પામેલ અને માફી પામેલ છું. ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા આ બીજી જે ઓળખ છે એ ખૂબ જ અદ્ભુત છે કે હું ઉદ્ધાર પામેલ છું. મારા પાપોની માફી મળેલ છે. પ્રભુએ મને માફ કર્યો છે. પ્રભુએ મને માફ કરી છે. અને આ જે ખાતરી છે એના વચન દ્વારા પ્રભુ આપે છે. અને ઈસુ ખ્રિસ્તના વિશ્વાસ દ્વારા એ ખાતરી મને અને તમને મળી છે. આપણે એફેસી તેનો 1લો અધ્યાય અને 7મી કલમ વાંચીએ. એફેસને પત્ર 1લો અધ્યાય 7મી કલમ. પાઉલ આ પ્રમાણે લખે છે, એનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. અને એ જ પ્રમાણે કોલોસી તેનો 1લો અધ્યાય અને તેની 13 અને 14 કલમ. કોલોસી 1લો અધ્યાય 13 અને 14 કલમ આ પ્રમાણે પાઉલ કહે છે, તેમણે અંધકારના અધિકારમાંથી આપણને છોડાવ્યા તથા પોતાના પ્રિય પુત્રના રાજ્યમાં લાવ્યા. તેમનામાં આપણને ઉદ્ધાર એટલે પાપોની માફી છે. અને આ જે વચનો છે એ મને તમને ખાતરી કરાવે છે. એ મારા અને તમારા જીવનમાં એક નવી આશા લઈને આવે છે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ, એને પોતાના તારનાર તરીકે સ્વીકારીએ, પસ્તાવો કરીએ, એની હજુરમાં આવીએ, ત્યારે આ ખાતરી, આ સમજણ પ્રભુનો પવિત્ર આત્મા મારા અને તમારા હૃદયમાં લાવે છે. એને તો એ કે મને અને તમને ઈસુ ખ્રિસ્તમાં એના લોહી દ્વારા ઉદ્ધાર એટલે કે પાપોની માફી મળેલી છે. એણે આપણને અંધકારના રાજ્યમાંથી છોડાવ્યા છે અને મને અને તમને ઉદ્ધાર પામેલા અને માફી પામેલા આપ બનાવ્યા છે. અને આ પ્રભુની અદ્ભુત કૃપાના માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છે. આ જે ઉદ્ધાર છે અને આ જે માફી છે, એ ઉદ્ધાર અને માફી મન અને તમને, મારે અને તમારી કોઈ લાયકાત દ્વારા મળી નથી, પણ કેવળ ઈસુ ખ્રિસ્તમાં અને ઈસુ ખ્રિસ્તના રક્ત દ્વારા મળેલી છે. એવું અહીંયા આગળ પ્રભુનું વચન એ આપણને કહે છે. અહીંયા જે ઉદ્ધાર શબ્દ છે એનો મતલબ થાય છે રિડમ્પશન. અને જે ગ્રીક શબ્દ વપરાયો છે એ ગ્રીક શબ્દને મૂળ મતલબ થાય છે મૂલ્ય આપીને પાછું ખરીદવું. એક સમય એ પોતાનું હતું, પણ એવો સમય આવ્યો કે જ્યારે એ ખોવાઈ ગયું, એ છીનવાઈ ગયું, એ દૂર ચાલી ગયું, પણ હવે એને પાછું ખરીદવામાં આવે, એના માટે મૂલ્ય ચૂકવવામાં આવે અને પાછું ખરીદવામાં આવે. મૂલ્ય આપીને છોડાવવું, બંધનમાંથી મુક્ત કરાવવું, ખંડણી ચૂકવીને મુક્ત કરવું અને પાછું મેળવવું, મૂલ્ય ચૂકવવું, એવો એનો મતલબ થાય છે. એવો એનો મતલબ થાય છે. માટે જ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પોતાનો પ્રાણ આપ્યો અને એ મૂલ્ય ચૂકવ્યું. અહીંયા આગળ આપણે કેટલાક વચન જોઈએ તો માથથી તેનો 20મો અધ્યાય અને 28મી કલમ, માથથી 20 અને 28 માં પ્રમાણે કહે છે, જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખંડણીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે, તેમ ત્યાં ઈસુ ખ્રિસ્ત એ પ્રમાણે કહે છે કે તે ઘણા લોકોને સારું, ખંડણીને સારું એ પોતાનો જીવ આપવાને માટે આ જગતમાં આવે છે. માથથી 26 અને 28 આ પ્રમાણે કહે છે, કેમ કે નવા કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાને સારું વહેવડાવવામાં આવે છે. ઈસુ ખ્રિસ્ત એ છેલ્લા ભોજન દરમિયાન એમના શિષ્યોને એ દ્રાક્ષરસ આપતા આ વચન કહે છે કે આ દ્રાક્ષરસ એ નવા કરારનું મારું લોહી છે. ઘણા બધાના પાપોને માટે વહેવડાવવામાં આવ્યું છે, મુક્તિને માટે વહેવડાવવામાં આવ્યું છે. અને એ મૂલ્ય, એ ઉદ્ધાર જે મને તમને મળ્યો છે, એનું મૂલ્ય ઈસુ ખ્રિસ્તે ચૂકવ્યું, પોતાનું રક્ત વહેવડાવીને, પોતાનો પ્રાણ આપીને, એ વધસ્તંભનું બલિદાન બનીને. અને ઈસુ ખ્રિસ્તના રક્તમાં અને વધસ્તંભના બલિદાનમાં મારો અને તમારો ઉદ્ધાર થયો છે. 1 કોરિન્થી 6 અને 20 ત્યાં પ્રમાણે લખ્યું છે, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. પાઉલ મંડળીને એ રિમાઇન્ડ કરાવે છે, એમને જણાવે છે કે તમે ઉદ્ધાર પામેલા છો, તમે માફી પામેલા છો. કેવી રીતે? કારણ કે તમને ખરીદવામાં આવ્યા હતા.
ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપીને તમને ખરીદી લીધા છે, એ મૂલ્ય આપીને તમને છોડાવવામાં આવ્યા છે, અને માટે હવે તમે પ્રભુને મહિમા આપો. તમારા જીવન દ્વારા, તમારા શરીર દ્વારા પ્રભુને મહિમા આપો. 1 કોરિન્થી 1:30 આ પ્રમાણે કહે છે, પણ દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો, તે તો દેવ તરફથી આપણે સારું જ્ઞાન, ન્યાયપણું, પવિત્રીકરણ તથા ઉદ્ધાર થયો છે. અહીંયા ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં લખવામાં આવે છે કે તે જ્ઞાન, ન્યાયપણું, પવિત્રીકરણ અને ઉદ્ધાર છે. એ ઈસુ ખ્રિસ્તમાં જો હું અને તમે છે, તો આપણે આ બધી જ જે બાબતો છે એમાં આપણો ભાગીદારી છે, કે આપણો ઉદ્ધાર થયો છે. 1 પિતર તેનો 1 અધ્યાય અને 19મી કલમ આ પ્રમાણે કહે છે, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. ઈસુ ખ્રિસ્ત કે જે નિષ્કલંક અને નિર્દોષ હલવાન છે, જેણે કોઈ પાપ કર્યું નહોતું, જેણે પાપ જાણ્યું નહોતું, એ મારા અને તમારા માટે, મને અને તમને છોડાવવા માટે પાપરૂપ બન્યા. અને આ ઉદ્ધાર છે કે ઈસુ ખ્રિસ્તના મૂલ્યવાન રક્તમાં હું અને તમે માફી પ્રાપ્ત કરીએ છીએ, ઉદ્ધાર પ્રાપ્ત કરીએ છીએ. કેટલી અદ્ભુત કૃપા પ્રભુની કે મારા અને તમારા માટે, મારા અને તમારા જે પાપીને માટે, એ દેવના શત્રુ હતા, એ અશુદ્ધ હતા, અપવિત્ર હતા, નાશમાં જઈ રહ્યા હતા, ત્યારે ઈસુ ખ્રિસ્તે મારા અને તમારા માટે પોતાનો પ્રાણ આપ્યો. અને એ જે ઉદ્ધારનું કાર્ય છે, એ ઉદ્ધારનું કાર્ય એ મારા અને તમારા જીવનમાં વિશ્વાસથી શરૂ થાય છે. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી. પ્રભુના સેવક જ્હોન પાઇપર એ આ પ્રમાણે કહે છે કે ઉદ્ધાર આપણને સંપૂર્ણ બનાવતો નથી. જ્યારે મારા અને તમારો ઉદ્ધાર થાય છે, ત્યારે હું તમે સંપૂર્ણ મનુષ્ય બની જતા નથી, કારણ કે મારા અને તમારા જીવનમાં પાપી દેહ અને એની સમાનતામાં આપણે જીવીએ છીએ. પણ બાઇબલ કહે છે કે હું અને તમે બધા જ પાપી છે, સગડા જ અધૂરા છે. જ્હોન પાઇપર એટલા માટે જ કહે છે કે ઉદ્ધાર આપણને સંપૂર્ણ બનાવતા નથી, પરંતુ આપણને એ ભાન કરાવે છે, સભાનતામાં લાવે છે કે હું અપૂર્ણ છું, હું પાપી છું અને હું કોઈ રીતે લાયક નથી. આ જે ઉદ્ધારનું કાર્ય છે, એ ઉદ્ધારનું કાર્ય જ્યારે મારામાં શરૂ થાય છે, ત્યારે મને એ પવિત્ર આત્મા ભાન કરાવે છે કે હું પાપી છું, હું કોઈ રીતે લાયક નથી, હું ક્યારે પણ લાયક બની શકું નહીં, હું ક્યારે પણ પ્રભુની હજુરમાં સંપૂર્ણ બની શકું નહીં. આ જગતમાં જીવીએ છીએ ત્યાં સુધી એ સંપૂર્ણતા તરફ આપણે વૃદ્ધિ પામીએ છીએ, પરંતુ કદી પણ હું ને તમે સંપૂર્ણ નથી. અને આ ઉદ્ધારના કાર્ય દ્વારા ઈસુ ખ્રિસ્ત મને તમને રિમાઇન્ડ કરાવે છે. અને આ ઉદ્ધારનું કાર્ય ઈસુ ખ્રિસ્તમાં સંપૂર્ણ થયું છે. અને માટે વિશ્વાસથી એ ઉદ્ધાર પ્રાપ્ત કરીને રોજ ને રોજ પ્રભુની કૃપામાં એ ખાતરીમાં જીવન જીવવું કે હું ઉદ્ધાર પામેલો છું અને મને માફ કરવામાં આવ્યો છે, મારા પાપ ધોઈ નાખવામાં આવ્યા છે, મારા પાપ ઈસુ ખ્રિસ્તના રક્તમાં શુદ્ધ થયા છે. અને માટે આ ઉદ્ધાર શાનાથી છે? તો આ ઉદ્ધાર છે અપરાધો અને પાપોને માંથી મુક્તિ. પાપ માટે જે શબ્દ વપરાયો છે, જેનો મૂળ મતલબ થાય છે ટ્રાન્સગ્રેશન્સ, અપરાધ, અને એનો મૂળ મતલબ એવો થાય કે ખોટું પગલું, સરકી જવું. આપણે રસ્તામાં ચાલતા હોય અને ચીકણો રસ્તો હોય અને આપણો પગ એવી જગ્યાએ પડે કે જ્યાં આપણે સ્લીપ મારી જઈએ, સરકી જઈએ અને પડી જઈએ. એ મતલબ અહીંયા કરવામાં આવ્યો છે. એટલે કે ખોટા માર્ગમાં જવું, સત્યની વિરુદ્ધમાં ચાલ્યા જવું, સત્યના માર્ગમાંથી ભટકી જવું, અથવા તો ધીરે રહીને સત્યમાંથી અસત્યતા તરફ ચાલ્યા જવું, અયોગ્ય માર્ગમાં ચાલવું, ખામીયુક્ત માર્ગ, આવા એનો મતલબ થાય છે. આવા એનો મતલબ થાય છે. પાપોની માફી, જે ઉદ્ધાર છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં, એ જે પાપોની માફી છે, પણ અહીંયા આગળ જે પાપ છે, જે ટ્રાન્સગ્રેશન્સ, જે અપરાધ છે, એના માટે આ શબ્દ વપરાયો છે. માટે પાપ, શૈતાન અને અંધકારના બંધનમાંથી છુટકારો, જે ઈસુ ખ્રિસ્તના રક્તમાં ઉદ્ધાર છે. અને મને તમને જે માફી મળી છે, એ શેમાંથી માફી મળી છે, શેમાંથી ઉદ્ધાર થયો છે? કે હું અને તમે પાપની ગુલામગીરીમાં હતા, બંધનોમાં હતા, અને એમાંથી મને તમને બહાર કાઢવામાં આવે છે. ઈસુ ખ્રિસ્તે મૂલ્ય ચૂકવ્યું અને એમાંથી મને તમને છોડાવી લીધા. એ પાપના બંધનમાંથી, એ ગુલામગીરીમાંથી, એ શૈતાનના બંધનમાંથી, એ મરણના બંધનોમાંથી પ્રભુએ મને તમને છોડાવ્યા છે.
અને આ ઉદ્ધાર કેવળ માફી લાવે છે એટલું જ નહીં, પણ આ ઉદ્ધાર એ મન અને તમને અંધકારની ગુલામગીરીમાંથી છુટકારો આપે છે. એ ગુલામગીરીમાંથી મન અને તમને મુક્ત કરે છે, છોડાવી લે છે. કેટલી મહાન ને અદ્ભુત બાબત કે પ્રભુ ન કેવળ માફી આપનાર ઈશ્વર છે, પણ એ પ્રભુ મનને તમને સંપૂર્ણ રીતે મુક્ત કરે છે, મારા અને તમારા બંધનોને તોડી નાખે છે, આઝાદ કરે છે, સંપૂર્ણ રીતે મુક્ત કરે છે. એના માટે આ ઈસુ ખ્રિસ્તના રક્તમાં જે ઉદ્ધાર છે, જે પાપોની માફી છે, એ ઉદ્ધાર, એ પાપોની માફી એ મન અને તમને બંધનમાંથી મુક્ત કરવાને માટે છે. કે જે બંધનોમાં હું ને તમે છીનવાય ભરાયેલા હતા, એ બંધનોમાં જ્યારે હું ને તમે ગૂંચવાયેલા હતા, ત્યારે ઈસુ ખ્રિસ્તે આપણને મુક્ત કર્યા. અને માટે રોમન તેનો 3 અધ્યાય 23 ને 24 કલમ, રોમનને પત્ર 3 અધ્યાય 23 ને 24 કલમ આ પ્રમાણે કહે છે, કારણ કે સગડાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે સગડા અધૂરા રહે છે, પણ ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે તેની મારફતે ઈશ્વરની કૃપાથી તેઓ વિના મૂલ્ય ન્યાયી ગણાય છે. આપણે બધા જ પાપી છે, આપણે બધા જ બંધનમાં છે, આપણે બધા જ અધૂરા છે, પાપનો મુસારો મરણ છે, એમ પ્રભુનું વચન કહે છે. પરંતુ અહીંયા આગળ એ ઈશ્વરને મહિમા હો કે ઈસુ ખ્રિસ્તમાં એ કૃપા મારા અને તમારા પર થઈ કે મને તમને છોડાવવામાં આવ્યા. અને કેટલી મહાન બાબત એ ઈસુ ખ્રિસ્તમાં મારા અને તમારા માટે થઈ છે. આ જગતમાં ઘણા બધા લોકો એવું જીવન જીવે છે કે જે ઉદ્ધાર વગરનું છે, કે જ્યાં પાપોની માફી હજુ પણ મળી નથી, બંધનોમાં, ગુલામગીરીમાં, શૈતાનના બંધનોમાં ફસાયેલા, પાપના બંધનોમાં ફસાયેલા. અને એવા બધા જ લોકો માટે એકમાત્ર આશા એ ઈસુ ખ્રિસ્તમાં મને તમને મળી. એ ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે માફ થયા છે. એ ઈસુ ખ્રિસ્તમાં એ ઉદ્ધારની યોજનામાં મારા અને તમારા માટે પ્રભુએ માર્ગ ખુલ્લો કર્યો. અને એની અંદર પ્રવેશ કરવાના માટે કેવળ વિશ્વાસ કરવાની જરૂર છે, કેવળ પસ્તાવ કરીને એ ઈશ્વરની પાસે, એ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે આવવાની જરૂર છે કે જ્યાં મારો અને તમારો ઉદ્ધાર થયો છે, પાપોની માફી મળી છે. અને માટે ત્યાં આગળ એ પ્રમાણે લખવામાં આવ્યું છે, જે વચનો વાંચ્યા એની અંદર એફએસી 1 અધ્યાય ને 7મી કલમમાં ત્યાં લખ્યું છે કે તેમની કૃપાની સંપત પ્રમાણે આ જે ઉદ્ધાર અને પાપોની માફી છે એ કેવી રીતે છે? ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરે જે અદ્ભુત અને અઢળક અને અનંત પ્રીતિ કરી, કૃપા કરી, એ કૃપામાં છે. અને કૃપાની સંપત જે મતલબ થાય છે કે એવી અઢળક અને જેને ગણી ના શકાય એવી વિપુલ ભંડાર, એવી વિપુલ સંપત્તિ જેને કદી ગણી ના શકાય એવી અદ્ભુત સંપત્તિ, જે કૃપાને માટે એ શબ્દ વપરાય છે કે કૃપાની અદ્ભુત સંપત્તિ, એવી કૃપા કે જે અઢળક રીતે કરવામાં આવે, એવી કૃપા કે જેના માટે આપણે કદી લાયક જ નહોતા, પણ પ્રભુએ કૃપા કરી. અને અવિરત સતત આજે પણ પ્રભુ કૃપાળુ છે. તે કૃપાળુ ઈશ્વર છે, તે અતિ મહાન પરમેશ્વર છે. પ્રભુનું વચન કહે છે કે કેમ કે તેની કૃપા અનંત કાળ છે. ગીતશાસ્ત્ર 136 ની અંદર એ પ્રભુની સ્તુતિ કરો, કારણ કે તેની કૃપા અનંત કાળ છે. અનંત કાળની કૃપા, અનંત કાળનો પ્રેમ. અને પ્રભુની કૃપામાં હું ને તમે મરણમાંથી જીવનમાં આવ્યા, બંધનમાંથી મુક્તિમાં આવ્યા, છુટકારો પ્રાપ્ત કર્યો, માફી પ્રાપ્ત કરીને. માટે કૃપાની સંપત. અને માટે અહીંયા આગળ જે છે એ બતાવે છે કે હું ને તમે કદી પણ લાયક નથી, કે હોઈ શકીએ નહીં. આ તો કેવળ પ્રભુની કૃપા, એવી અવિરત, અઢળક અને મહાન કૃપા. હાલેલુયા! પ્રભુના નામને ધન્યવાદ હો. એ પ્રભુની અઢળક કૃપામાં ઈસુ ખ્રિસ્તના રક્તમાં મારા અને તમારા પાપોની માફી મળી છે. અને ઈશ્વરની અમૂલ્ય કૃપા છે. ઈશ્વરની અમૂલ્ય કૃપા છે, કદી આપણે ભૂલવાની જરૂર નથી. મારા કાર્યથી શક્ય નથી. એટલે પ્રભુનું વચન કહે છે કે તમારા સારા કાર્યો એ મેલા ચિથરા સમાન છે. પ્રભુની નજરમાં એની કોઈ કિંમત નથી. એ મારા તમારા દાન ધર્મ હોય, કે મારા ને તમારા સારા કાર્ય હોય, સારું જીવન હોય, કે આવી એવી જીવન પદ્ધતિ હોય, શૈલી હોય, કદાચ સારું બોલવાનું હોય, મદદ કરવાની ભાવના હોય, ઘણી બધી બાબતો. કદાચ આપણે બહુ ધાર્મિક હોઈએ, સેવાભાવી લોકો હોઈએ,
અથવા તો આપણે શરીરને કષ્ટ આપીને ઘણું બધું સારું કરવાનો પ્રયત્ન કરીએ, પ્રભુને મેળવવાનો પ્રયત્ન કરીએ? ઘણી બધી બાબતો હોઈ શકે, પરંતુ એની અંદર એ બધા દ્વારા કદી પણ હું ને તમે એ ઉદ્ધાર, એ પાપોની માફી મેળવી શકતા નથી. કેવળ ને કેવળ પ્રભુની કૃપામાં આ મનને તમને તક મળી છે. એના માટે જ એફેસોના પત્ર 2 અધ્યાયની અંદર પાઉલ કહે છે, કેમ કે કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામેલા છો, અને કર્ણ્યોથી નથી, રખેને કોઈ અભિમાન કરે. મારા તમારા કાર્યોથી નથી, પણ કેવળ ને કેવળ પ્રભુની કૃપામાં વિશ્વાસથી આપણે તારણ પામેલા લોકો છે. એ ઉદ્ધાર અને પાપોની માફીનો અનુભવ જે ખાતરી મારા હૃદયમાં થઈ છે, તો કેવળ ઈશ્વરની કૃપા છે. એ કેવળ ઈશ્વરની કૃપા છે કે મારા જેવા પાપી પર એમણે પોતાનો પ્રેમ દર્શાવ્યો. મારા જેવા પાપીને આજે પણ માફ કરવા તૈયાર છે. હું ભલે ગમે તેટલો દૂર હોઉં, ઈશ્વરથી ગમે તેટલો દૂર ચાલ્યો જાઉં, કદાચ ભયંકર મુશ્કેલીમાં, પરિસ્થિતિમાં હોઉં, અથવા તો ભૂંડી વિચારધારામાં, અપવિત્રતામાં, અજ્ઞાનતામાં અને જગતના વૈભવમાં અને જગતની વાસનામાં કદાચ ખોવાઈ ગયો હોઉં, પણ પ્રભુની કૃપા અવિરત છે, એ અઢળક છે, એ અમૂલ્ય છે કે એના પર વિશ્વાસ કરનારને આજે પણ ઉદ્ધાર અને પાપોની માફી આપી શકે છે. માટે મારા તમારા માટે બહુ અદ્ભુત બાબત છે, બહુ આનંદની બાબત છે, અને બહુ જ ઈશ્વરને મહિમા આપવાની બાબત છે કે એ પ્રભુએ પહેલ કરી, એ પ્રભુ પોતે આવ્યા, એ પ્રભુએ કૃપા દર્શાવી. જ્યારે હું ને તમે કદી પણ લાયક જ નહોતા, ત્યારે મારા ને તમારા માટે મરણ પામ્યા અને વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો. અને એ વધસ્તંભ પર થયેલી એની અદ્ભુત કૃપામાં હું ઉદ્ધાર પામેલો છું અને હું માફી મેળવેલ છું, એની ખાતરી પ્રભુ કરાવે છે. અને આ ઓળખ શું મેં અને તમે પ્રાપ્ત કરી છે કે કેમ, એ આપણે દરેક આપણે પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે શું ઈસુ ખ્રિસ્તમાં આ સાચી ઓળખ મેં પ્રાપ્ત કરી છે કે હું ઉદ્ધાર પામેલ છું? હવે હું પાપના બંધનમાં નથી, નિયમના બંધનમાં નથી, શૈતાનના બંધનમાં નથી, અંધકારના બંધનમાં નથી, મૃત્યુના બંધનમાં નથી, પણ હું મુક્ત થયેલ છું, હું આઝાદ છું, હું ફ્રી છું. સો આ ખાતરી પ્રભુએ એના પવિત્ર આત્મા દ્વારા આપણને કરાવી છે. મારા બધા પાપ ધોવાઈ ગયા છે, ઈસુ ખ્રિસ્તમાં મારા બધા જ પાપ એ ધોવાઈ ગયા છે. કેટલા બધા લોકો આજે જગતમાં એક ગિલ્ટની ભાવના સાથે, એક દોષિતપણાની ભાવના સાથે જીવન જીવી રહ્યા છે. કદાચ તેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, કદાચ ઈસુ ખ્રિસ્તનું ભજન કરી રહ્યા છે, કદાચ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે, છતાં એ દોષિતપણાની ભાવનામાં. અને જ્યારે અમે કાઉન્સેલિંગ કરે છે ત્યારે ઘણા બધા લોકો આ દોષિતપણાની ભાવનામાંથી બહાર આવે છે. કેટલા બધા લોકો એવું માને છે કે મેં આ કર્યું છે, ખોટું છે, એની માફી મને નહીં મળે, એની માફી નથી, મેં આ બહુ ખોટું પગલું ભર્યું છે, અથવા તો આ ખોટું થઈ ગયું મારાથી, આ મારાથી ભૂલ થઈ ગઈ. અને કેટલા બધા લોકો આ દોષિતપણાની લાગણીમાં સુસાઇડ કરી લે છે. આ દોષિતપણાની લાગણીમાં એમના જીવનો બદફેલીમાં ચાલ્યા જાય છે, ભૂંડાઈ તરફ પડી જાય છે, અને વધારે ને વધારે પ્રભુથી દૂર ચાલ્યા જાય છે. એ ગિલ્ટ, એ દોષિતપણું એ હૃદયની અંદર શૈતાન લાવે છે. એ મનને તમને કહે છે કે તું આઝાદ નથી, તું મુક્ત નથી, તું તો પાપી છું, તારાથી આ ભૂલ થઈ છે, તે આ ખોટું કર્યું છે, તે આ પ્રભુને દુખી કર્યા છે, તે આ રીતે આ કર્યું છે, અને માટે આની માફી નથી. પરંતુ મારા અને તમારા માટે બહુ મહાન આશા ઈશ્વરની અઢળક કૃપામાં છે કે પૃથ્વી પર જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી એની કૃપામાં એ ઉદ્ધાર અને માફી અવેલેબલ છે. ઈસુ ખ્રિસ્ત આજે પણ એટલા જ કૃપાળુ પ્રભુ છે કે જ્યારે વિશ્વાસથી એની પાસે આવીએ અને મારા અને તમારે જે ગિલ્ટ છે, દોષિતપણું છે, એ પ્રભુની આગળ ખુલ્લું કરીએ, પસ્તાવ કરીએ, માફી માંગીએ, ખરા હૃદયથી પ્રભુની પાસે આવીએ, ત્યારે પ્રભુ એ મન અને તમને માફ કરે છે. ગમે તેટલા ભયંકર ગુનાઓ કેમ ના હોય, ગમે તેટલી ભયંકર બાબતોમાં હું ને તમે કેમ ના ફસાયા હોઈએ, ગમે તેવું ભયંકર જીવન કેમ ના હોય, પ્રભુની કૃપા માફી આપે છે. અને માટે આ જગતમાં આ ખાતરી સાથે આપણે જીવીએ કે મારો ઉદ્ધાર થયેલો છે અને મને માફ કરવામાં આવેલ છે, માફી પામેલ છું. હવે હું શૈતાનના બંધનોમાં નથી,
ભલે શેતાન મને ભરમાવે, ભલે કદાચ લોકો પણ એમ કે ત્યાં તો આ ખોટું કર્યું, તારાથી આ ભૂલ થઈ ગઈ, તો આવો છું, તું તો આવીશું. પણ ઈસુ ખ્રિસ્તમાં મને ખાતરી મળી છે. વિશ્વાસથી હું પ્રભુનું બાળક બન્યો છું. વિશ્વાસથી હું ઉદ્ધાર પામેલ અને માફી પામેલ બન્યો છું. અને આ ખાતરીમાં જીવન જીવવા પ્રભુ આપણને મદદ કરે કે આપણા રોજના જીવનમાં એ ખાતરી સાથે આપણે પ્રભુનો મહિમા કરીએ, ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે રહીએ, એનામાં ઉદ્ધાર સતત પ્રાપ્ત કરતા જઈએ, સતત એ માફી મેળવતા રહીએ, સતત પ્રભુમાં વૃદ્ધિ પામતા જઈએ. એ ઓળખમાં અને એ ખાતરીમાં જીવન જીવવા પ્રભુ મને અને તમને કૃપા આપે. હાલેલુયા. પ્રભુ આ વચનો સમજવા આપણને દરેકને કૃપા આપે કે આપણે ઉદ્ધાર પામેલા અને માફી પામેલા છે. અને મારી તમારી કરણીઓથી નહીં, પણ કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. અને એ ઈશ્વરની કૃપા છે, અઢળક કૃપા, અમૂલ્ય કૃપા આજે પણ અવિરત વહેતી છે, કે જે આજે પણ મને તમને માફ કરી શકે છે. પ્રભુ આપણને કૃપા આપે અને પ્રભુ આપણને એ ખાતરી કરાવે કે મારો ઉદ્ધાર થયો છે અને હું માફી પામેલ છું. પ્રભુએ મને સંપૂર્ણ માફ કર્યો છે. મારા બધા પાપ પૂર્વથી પશ્ચિમ જેટલું દૂર છે એટલા જ દૂર કરી દીધા છે. પ્રભુ આપણને કૃપા આપે. આપણી આંખો બંધ કરીએ, થોડી પળો શાંત રહીએ. આપણા વ્યક્તિગત જીવન માટે પ્રભુની એ કૃપાને અનુભવ કરીએ. શું એ ખાતરી આજે મને તમને છે કે હું પ્રભુમાં ઉદ્ધાર પામેલ છું, હું માફી પામેલ છું, ઈસુ ખ્રિસ્તના રક્તમાં વિશ્વાસથી મારા પાપોની માફી મળી છે, એની કૃપાનો અનુભવ મેં કર્યો છે. જે ખાતરી છે તો એ ખાતરીમાં રોજ ને રોજ પ્રભુ આપણને જીવાડે કે જેથી શૈતાન અને અંધકારની તાકાતો, એ દોષિતપણું, એ ગિલ્ટ, એ ઇમોશનલ બાબતો એ મારા અને તમારા આત્મિક જીવનને અસર ના કરે. આપણે રોજ ને રોજ પ્રભુની કૃપામાં, ઉદ્ધારમાં અને માફીમાં વૃદ્ધિ પામતા જઈએ. પણ જો એ ખાતરી નથી તો આજે આ તક છે. પ્રભુ મારા અને તમારા જીવનમાં આ ઓળખ આપવા માંગે છે કે હું ને તમે ઉદ્ધાર પામેલા લોકો છે અને મારા અને તમારા માટે માફી આપવામાં આવેલી છે. એ ઉદ્ધાર ને માફીનો માર્ગ આજે પણ ખુલ્લો છે. જો હજુ પણ પસ્તાવ નથી કર્યો તો આવો આપણા હૃદયને પ્રભુની આગળ ખુલ્લા કરીને પ્રભુને કહીએ કે પ્રભુ હું પાપી છું, મારા પર દયા કરો. પ્રભુની આગળ એ બધા જ દોષ, એ ગિલ્ટ, એ દોષિતપણું આગળ લાવી દઈએ. આપણે ગમે તેટલા ભૂંડા કેમ ના હોય, ગમે તેટલી દુષ્ટતામાં કેમ ના ભરેલા હોઈએ, ગમે તેટલા પ્રભુથી દૂર કેમ ના હોઈએ, એના વધસ્તંભ પાસે આજે પણ માફી છે. વિશ્વાસથી કૃપા દ્વારા તમે તારણ પામેલા છો. આ સમજવા પ્રભુ આપણને મદદ કરે. હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. પ્રભુ તમારો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. તમારી અદ્ભુત દયા અને કૃપાના માટે આભારી છે. એ અવિરત, અઢળક, અમૂલ્ય કૃપા તમે અમારા પર કરી કે જેની અમે કદી કલ્પના પણ ના કરી શકીએ. અને કૃપા તે ઈસુ ખ્રિસ્તમાં, ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમારા પર વહેવડાવવામાં આવી કે જેના દ્વારા વિશ્વાસથી અમારો ઉદ્ધાર અને પાપોની માફી મળે. પાપ, શૈતાન અને અંધકારના બંધનોમાંથી તમે અમને છોડાવ્યા. એ ખોટા માર્ગમાં જ્યાં અમે ભટકી ગયા હતા, સરકી ગયા હતા, લસરી ગયા હતા, પડી ગયા હતા, અયોગ્ય માર્ગમાં હતા, એમાંથી તમે અમને પાછા લાવ્યા. અને પ્રભુજી તમે અમારા પગ ખડક પર ગોઠવ્યા, તમે અમને મજબૂત કર્યા, તમે અમને આશીર્વાદિત કર્યા. અને પ્રભુ એ ખાતરી કરાવી કે હું ઉદ્ધાર પામેલો છું અને હું માફી પામેલ છું. તમારી અદ્ભુત ખાતરીને માટે તમારો આભાર માનું છું પ્રભુ. પ્રભુ આજે જગતમાં ઘણા બધા લોકો હજુ પણ આ ખાતરી પામ્યા વગરના છે. દોષિતપણાની લાગણીમાં જીવી રહ્યા છે, દુઃખ અને પીડાનો અનુભવમાં જીવી રહ્યા છે. રોજ સતત એમના હૃદયમાં એક કચવાટ રહ્યા કરે છે કે મેં આ ખોટું કર્યું, મારાથી આ ભૂલ થઈ ગઈ, મારી આ ભૂલની કોઈ માફી નથી, મારા આ પાપનું કોઈ માફી નથી, કોઈ પસ્તાવો નથી. અને ઘણા બધા લોકો એ પોતાના જીવનો ગુમાવી દીધા છે. ઘણા બધા લોકો એ આજે આ ગિલ્ટની લાગણીમાં અંદરો અંદર કદાચ રીબાઈ રહ્યા છે.
માનસિક રીતે તણાવમાં છે, ડિપ્રેશનમાં છે, અસ્વસ્થ છે, અયોગ્ય બાબતોમાં જીવી રહ્યા છે, અથવા વ્યસનોમાં ફસાઈ ગયા છે, ભયંકર પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, પ્રભુ પ્રાર્થના કરું છું કે બધા હૃદયો પર તમારી કૃપા થવા દો. એ દરેકના જીવનોમાં, એ કદાચ ખ્રિસ્તી હોય કે ગમે તે કોઈ વ્યક્તિ હોય, દરેકના જીવનમાં પ્રભુ તમે એ સમજણ લાવો કે ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર એટલે પાપોની માફી છે. ઈસુ ખ્રિસ્ત એ બધા જ પાપ માફ કરી શકે છે. અને પ્રભુ આ તમારી સમજણ તમારા પવિત્ર આત્મા દ્વારા જે અમને આપી છે એ સમજણ દરેક સુધી પહોંચે માટે તમારી કૃપા માંગુ છું. પ્રભુ તમારી સહાયતાની જરૂર છે. એવા લોકો કે જે દોષિતપણાની લાગણીમાં છે એમાંથી તેમને બહાર લાવો. હા પ્રભુ, તમારી કૃપા આપો કે એમાંથી તેઓ મુક્ત થઈ શકે. ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધાર ને પાપોની માફી છે એવું સમજવા માટે મદદ કરો. પ્રભુ, જગતમાં ઘણા બધા લોકો હજુ પણ અંધકારમાં છે, પાપના બંધનમાં છે, વ્યસનોના બંધનમાં છે, અંધકારના બંધનમાં છે, શૈતાનના બંધનમાં છે, મૃત્યુના ભયમાં અને બંધનમાં જીવી રહ્યા છે. ઘણા બધા લોકો હજુ પણ પ્રભુ એ બંધનોની અંદર છે. પ્રભુ પ્રાર્થના કરે છે કે તમારી એ સુવાર્તા, આ ઉદ્ધારની અને માફીની સુવાર્તા, એ વધસ્તંભ પછી ઈસુના રક્તની સુવાર્તા એ લોકો સુધી પહોંચે. ઈસુ ખ્રિસ્તને તેઓ જાણી શકે, જીવતા ઈશ્વરને ઓળખી શકે અને તેમનામાં એમના બંધનો તૂટી જાય અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાના માટે તેઓ તૈયાર થાય. માટે તમારો પવિત્ર આત્મા કાર્ય કરે માટે કૃપા માંગ્યો છે. અને માટે તમામ મિશનરીઝ, તમામ તમારા સેવક સેવિકાઓ જેઓ તમારું વચન પોકારે છે, ઉદ્ધારની વાત પ્રગટ કરે છે, તારણની વાત પ્રગટ કરે છે, સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને પ્રભુ તમે મદદ કરો, તમારા આત્માથી ભરપૂર કરો કે તેમના એ વચનો દ્વારા, જીવન દ્વારા, એ સુવાર્તા દ્વારા ઘણા બધા લોકો બંધનોમાંથી છૂટીને આ ઉદ્ધાર અને માફીના અનુભવમાં આવે. પ્રભુ, તમારી કૃપા અમે માંગીએ છીએ કે તમે આ જગતને કેટલો બધો મહાન પ્રેમ કર્યો છે કે તમારી ઈચ્છા છે કે કોઈનો નાશ ન થાય. ત્યારે એ તમારી અદ્ભુત કૃપા અને મહાન પ્રેમમાં તમારો મહિમા તમે પ્રગટ થવા દો. અમારો પ્રભુ તમે ઉપયોગ કરો, અમને એ ખાતરી કરાવો અને અમારા દ્વારા તમારી ઉદ્ધાર અને એ માફી એ લોકો સુધી પહોંચે. બીજા લોકોને પણ અમે એ ઉદ્ધાર અને માફીની વાત કહી શકીએ માટે અમને પણ તૈયાર કરો. કારણ કે તમે અમને તમારા પ્રિય દીકરા અને દીકરી બનાવ્યા છે. તમે અમને ઉદ્ધાર પામેલા અને માફી પામેલા બનાવ્યા છે. ત્યારે પ્રભુ અમને મદદ કરો કે અમે એવું જીવન જીવી શકીએ. થેન્ક યુ જીસસ. પ્રભુ પવિત્ર આત્મા દેવ, તમારો આભાર માનીએ છીએ કે તમે આ અદ્ભુત કાર્ય વિશ્વાસથી અમારામાં કર્યું. ત્યારે અમને બળ અને સામર્થ્ય આપો કે વિશ્વાસથી કાર્ય, તમારું કાર્ય, એ કૃપા એ ઘણા બધા લોકો સુધી પણ પહોંચે. અમે બધા તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારો મહિમા થવા દો, તમારા ઉદ્ધારમાં અને તમારા એ જે વિશ્વાસથી માફી છે એના કાર્યમાં અમને વધારે મજબૂત કરો, ખાતરી કરાવો અને અમને તમારા મહિમા માટે તૈયાર કરો. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના માન્ય કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દોરવણીને સંગત આપણ સર્વની સાથે, પ્રભુના તમામ લોકોની સાથે અને વિશ્વાસ કરનાર, ઉદ્ધાર પામેલા, માફી પામેલા પ્રભુના લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. આમેન. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.